જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો। તો જન્માષ્ટમી બધા મિત્રોને ઢેર સારી શુભકામના મિત્રો। તો અત્યારે આપણે હાલ જઈ રહ્યા છીએ જ્યાં પાલિતાણા જન્માષ્ટમી નિમિત્તે અને જ્યાં ભવ્ય રથયાત્રાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તો હાલો આપણે ત્યાં જઈએ અને જન્માષ્ટમીની રથયાત્રા તમને દેખાડું મિત્રો। તો ખૂબ સારું એવું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે 3 થી 4 દિવસ था, जो કે હાલ પ્રોગ્રામ અમારા પાલિતાણામાં શરૂ થતા, પણ જ્યારે વરસાદને કારણે પ્રોગ્રામ તો વરસાદને કારણે પણ શરૂ હતા, પણ વરસાદના કારણે આપણે જ્યાં એક જ વ્લોગ બનાવી શક્યા છીએ। પણ આજે તમને રથયાત્રા સંપૂર્ણ ડિટેલ તમને મળી રહેશે મિત્રો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો જઈએ પાલિતાણા। અને જો કે અત્યારે હાલ પણ જ્યાં વરસાદ શરૂ છે, તો આપણે છત્રી લઈને પણ જ્યારે જઈ રહ્યા છીએ અને તમને સરસ મજાના જ્યાં લોકેશન, સરસ મજાની રથયાત્રા અને શ્રી કૃષ્ણ ભગવાનના તમને દર્શન કરાવવાની પૂરી કોશિશ કરીશું મિત્રો। તો હાલો જઈએ પાલિતાણા। ફાઇનલી મિત્રો હાલ અત્યારે આપણે જ્યાં પહોંચી ગયા છીએ જ્યાં પાલિતાણા, અને જ્યાં તમે નિહાળી શકો છો કૃષ્ણ ભગવાનની જ્યાં બહુ ભવ્ય પ્રતિમા પણ છે। તો અત્યારે હાલ જ્યાં પાલિતાણા સર્કલે જઈએ અને જાય છે ત્યારે રથયાત્રામાં ફૂલ મોજ થઈ રહી છે। જ્યાં રથયાત્રા છે જ્યાં માનવ મેળામાં પણ અત્યારે હાલમાં રથયાત્રા અત્યારે હાલ પહોંચવાની હાલ તૈયારી છે। તો તમને પણ જ્યારે સંપૂર્ણ રથયાત્રા બતાવીશ મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં રથયાત્રા તમને બતાવવાની જ્યારે કોશિશ કરી રહ્યો છું, જો કે અત્યારે તમે જ્યાં જોઈ શકો છો જ્યાં રામદેવ પીર ભગવાન, બુદ્ધ ભગવાનના ફોટા અને આનકોની સાઈડ જ્યાં વિજયગીરી બાબુના પણ ફોટા જ્યાં ટ્રેક્ટરમાં સરસ મજાના મૂકેલા છે, તો એ પણ તમે નિહાળી શકો છો। રથયાત્રા છે ખૂબ લાંબી, પણ તમને સંપૂર્ણ ડિટેલ, સંપૂર્ણ માહિતી આપવાની। જ્યાં અલગ અલગ બાળકો પણ સરસ મજાની જ્યાં એમની પણ ભૂમિકા જ્યાં ભજવી રહી છે। ઘણા બાળકો જ્યાં ટ્રેક્ટરમાં ડાન્સ પણ કરી રહ્યા છે, અને આનકોની સાઈડમાં તમે જ્યાં દર્શન કરી શકો છો। તો મિત્રો જ્યારે અલગ અલગ જ્યાં પ્રદર્શન કરેલું છે હાલમાં, તો એ પણ જ્યાં તમે નિહાળી શકો છો। તો મિત્રો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા। જો તમે પાલિતાણાની રથયાત્રા ન જોઈ હોય તો અવશ્ય સંપૂર્ણ રથયાત્રાની માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે, અને બીજા સાથે શેર કરજો તો તે પણ જ્યાં પાલિતાણાની રથયાત્રા જોઈ શકે અને જ્યાં કૃષ્ણ ભગવાનના જ્યાં દર્શન કરી શકે મિત્રો। તો જ્યાં બીજા નંબરની જ્યાં રથયાત્રા કહી શકાય અમારા પાલિતાણામાં, તો અલગ અલગ ઘણી જ્યાં દ્રશ્ય જ્યાં દર્શાવવામાં આવ્યા છે, જ્યાં કૃષ્ણ ભગવાનના નંદ ઘેરા આ નંદ ભર્યો જય કનૈયા લાલ કી, જ્યારે અમારા પાલિતાણાના જ્યાં બધા જ્યાં પબ્લિક જ્યાં આવી શક્યું છે, જ્યાં રથયાત્રામાં જોડાવા મળ્યા છે મિત્રો। તો તમે પણ અવશ્ય વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમે પણ જ્યાં રથયાત્રા નિહાળી શકો। તો ઘણા લોકો અત્યારે હાલ જ્યાં ડિસ્કો પણ કરી રહ્યા છે। તો જ્યારે ખાસ કરીને મિત્રો શૂટિંગ વાળાની હાલત તમે જોવો, જ્યાં વરસાદની આ રીતની કંઈક હાલત હોય છે। તો જ્યારે જગતનાથમાં તમે જોઈશો હાલ જ્યાં રથયાત્રા અત્યારે હાલ પહોંચવાની અહીંયા તૈયારી છે, અને જ્યારે માણસો જ્યારે અત્યારે જ્યાં રથયાત્રા જ્યાં દર્શન કરવા, જ્યાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા હાલ જ્યાં માનવ મેળામણ અત્યારે હાલ જ્યાં ઉમટી પડ્યું છે જ્યાં દર્શન કરવા માટે।
મોજ સાથે અત્યારે હાલ બધા જ્યાં મોજ કરી રહ્યા છે અને હાલ વરસાદ પણ શરૂ છે તો પણ જયારે તમે જોઈ શકો છો માણસો અને જયારે અમારા પાલિતાણાની જ્યાં જન્માષ્ટમી નિમિત્તે ત્યાં મિત્રો રથયાત્રા અત્યારે હાલ જ્યાં જગતમાં પહોંચી ગઈ છે પણ જયારે તમને ડીઝે પણ જયારે અવાજ આવતો ડીઝે તો કે 4 થી 5 તો ડીઝે છે તો ખૂબ આનંદ સાથે રથયાત્રામાં બાપા સીતારામના દર્શન કરાવું તો હાલો ત્યારે બાપા સીતારામના દર્શન કરાવું હાલો જાય છે આપણે બાપા સીતારામના દર્શન કરવા મિત્રો તો બાપા સીતારામના દર્શન કરી જયારે અલગ અલગ પ્રદર્શન જયારે અલગ અલગ જયારે અતિથિ હતી જયારે ભવ્ય રથયાત્રા અને બહુ લાંબી પણ છે મિત્રો તો મિત્રો જયારે તમને સરસ મજાની જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની જ્યાં શોભાયાત્રા બતાવી મિત્રો તો દર વર્ષની જેમ જે અતિ ભવ્ય જયારે આ રીતની અમારે જયારે પાલિતાણામાં જ્યાં શોભાયાત્રા નીકળે છે મિત્રો તમે પણ અવશ્ય આવવાનું ચૂકતા નહીં. જો કે હજી અમારે જ્યાં 3 થી 4 વાગ્યા સુધી જ્યાં શોભાયાત્રા નીકળે જયારે શરૂ વરસાદમાં તમને પણ આનંદ આવ્યો છે અને મને પણ ખૂબ જ આનંદ આવ્યો છે રથયાત્રા જોવાની. તો હાલ અમે જયારે પાલિતાણામાં જ છીએ મિત્રો તો હું આશા રાખીશ કે જયારે તમને વિડીયો જોવાની મજા આવી છે કૃષ્ણ ભગવાનના દર્શન કરાવવાના રથયાત્રા પણ તમને સંપૂર્ણ ડિટેલ સાથે બતાવી મિત્રો તો ખૂબ ભવ્ય રથયાત્રા હતી અને જયારે પ્રસાદી પણ જયારે ઘણા લોકો પ્રસાદી પણ જયારે વિતરણ ચાલુ હતું મિત્રો તો આ રીતની અમારે કંઈક શોભાયાત્રા નીકળશે પાલિતાણામાં. તો હું આશા રાખીશ વિડીયો તમને ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.